જેતપુર શહેરમાં 25 વર્ષ પૂર્વે શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર સામે આવેલ એક કારખાનાના પગીની હત્યા કરી લૂંટ ચલાવી નાસી છૂટેલ બે શખ્સોમાંથી એક શખ્સને સુરત પીસીબીએ પકડી પાડી જેતપુર શહેર પોલીસને સોંપ્યો હતો। શહેરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલ જય ગણેશ માર્બલ નામના કારખાનામાં 25 વર્ષ પૂર્વે દેવજીભાઈ ધંધુકિયા રાત્રિના પગી તરીકે નોકરી કરતા હતા। તેવામાં 26/10/1999ના રોજ રાત્રિના સમયે દેવજીભાઈના કારખાનામાં હતા તે દરમિયાન મિથિલેશ ઉર્ફે ઉત્તમ કુમાર ગયા પ્રસાદ પટેલ રહે દાઉકા ડેરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્ર ઉર્ફે વિરેન્દ્ર હરિલાલ પટેલ રહે મુકંદપરા જિલ્લો ચિત્રકૂટ ઉત્તર પ્રદેશ નામના બે શખ્સો કારખાનામાં લૂંટના ઈરાદે પ્રવેશ્યા હતા। દેવજીભાઈએ આ બંને લૂંટારાઓનો હિંમતથી સામનો કર્યો હતો, પરંતુ પ્રૌઢાવસ્થાને કારણે બંને યુવાન લૂંટારાઓ સામે બાથ ભીડી ન શક્યા અને દેવજીભાઈના હાથ પગ બાંધી બંધક બનાવી તેમની હત્યા નિપજાવી હતી। કારખાનાની ઓફિસના ટેબલના ખાનામાં 6,600 રોકડ રકમ, એક ચેકબુક તેમજ એક મોટરસાયકલ મળી કુલ 39,000 રૂપિયાની લૂંટ ચલાવીને બંને નાસી ગયા હતા। કારખાનાના માલિક વજુભાઈ સાકરિયાએ પગી દેવજીભાઈની હત્યા અને લૂંટ અંગે ઉપરોક્ત બંને શખ્સો સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ બાદ પોલીસે વર્ષો સુધી બંનેની શોધખોળ કરી, પરંતુ બંનેનો ક્યાંય પતો લાગ્યો ન હતો। પોલીસે કોઈએ આ બંનેની બાતમી આપે તો 10,000 રૂપિયાનું ઇનામ આપવાનું પણ જાહેર કરેલ હતું, છતાં પણ કંઈ પતો લાગ્યો ન હતો। તેવામાં સુરત પીસીબી પોલીસને જેતપુરની પગીની 25 વર્ષ પૂર્વે હત્યાના આરોપી મિથિલેશ ચિત્રકૂટ હોવાની બાતમી મળતા સુરત પોલીસે આ ચંબલના વિસ્તારમાં જઈ આરોપી મિથિલેશની અટકાયત કરી ગુજરાત લાવી હતી અને ગુજરાત પહોંચી હત્યાના આરોપી મિથિલેશને જેતપુર પોલીસને સોંપ્યો હતો। જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં 1999ના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલ હતો, જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ। તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતા 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું 70 મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીને નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે। તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। જે આરોપી છે તે 26 વર્ષ બાદ પકડાય છે, એમના ઉપર ઇનામ પણ પોલીસે જાહેર કર્યું હતું। હા, જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર 10,000 રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાભારે વિસ્તાર હતો। ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવેલ છે। રિપોર્ટર રોહિત દોડિયા, જેતપુર ડિવિઝન અધિક્ષક।